સુરતમાં ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનું સામે આવ્યા બાદ અમરોલીની સીએમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાઈ ક્લિનિકના ડોક્ટરો સામે ફરિયાદ કરાઈ છે. સુરતના અમરોલી વિસ્તારમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે. ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર વિજય ઝડપિયા અને ડોક્ટર હિતેશ જોશી સંકજામાં આવ્યા છે. ગર્ભ પરીક્ષણ પેટે 10 થી 15 હજારની વસૂલાત વચેટિયા સામે પણ કાર્યવાહી કરાઈ છે. અમરોલીની સીએમ હોસ્પિટલ અને લિંબાયતની ઓમ સાઈ ક્લિનિકમાં ગર્ભ પરીક્ષણ થતું હતું. આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ડોક્ટર હિતેશ સી જોશી અને ડોક્ટર વિજય ઝડપિયા તથા મુકેશ બળગુજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો મોબાઈલ ફોનમાં પરીક્ષણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. તો રોજિંદા 3 થી 4 પરીક્ષણ થતા હોવાનો ખુલાસો પણ તપાસમાં થયો છે. ડોક્ટર વિજય સાથે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુકેશ બળગુજર સહિત 4 એજન્ટો જોડાયા હતા. જી સર, આપણા પરિચયથી. હું ડૉક્ટર અનિલ પટેલ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત અને ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી સુરત, જેના અંતર્ગત સુરત જિલ્લા અને એસએમસી એરિયામાં જે પણ સોનોગ્રાફીના મશીન અથવા એમઆરઆઈ મશીન છે કે જે મશીનો છે જેનાથી સોનોગ્રાફી થતી હોય એના લાયસન્સ અત્રેની કચેરીથી આપવામાં આવશે. પીસીપીએનડીટી એક્ટ હેઠળ અમે સ્વતંત્ર જે તપાસ કરવાની અમને સત્તા છે એ અંતર્ગત જે ગર્ભ પરીક્ષણ કરે છે એવા ક્લિનિકની એક ફરિયાદ આવી હતી અને એ ઓમ સાઈ ક્લિનિકની ફરિયાદ અમને મળી હતી. સામાજિક કાર્યકરે અમને લિખિતમાં જણાવ્યું હતું. એના સંદર્ભમાં અમે એ હોસ્પિટલ ક્લિનિકમાં અચાનક તપાસ કરવામાં આવી તો એ ત્યાં ડૉક્ટર હાજર હતા અને એમની ડિટેલમાં પૂછપરછ કરવાથી એમણે કબૂલ્યું કે ગર્ભમાં જે બાબો કે બેબી છે એની તપાસ માટે હું અન્ય એક હોસ્પિટલ સીએમ હોસ્પિટલ એના આઈસીયુ છે અમરોલી વિસ્તારમાં આવેલી છે ત્યાં મોકલવામાં આવે છે. એનો ચાર્જ પણ લેવામાં આવતો હતો. એટલે એ સીએમ હોસ્પિટલ પણ એ જ દિવસે અમે ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે જે એમનું જે ઓપીડી રજિસ્ટર છે એમાં સોનોગ્રાફીવાળા ઘણા બધા પેશન્ટો હતો એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ એનું જે ફોર્મ F જે ભરવાનું હોય જે પીસીપીએનડીટી એક્ટ હેઠળ કાયદાકીય રીતે અમને દર મહિને એ ફોર્મ F ઓનલાઈન અને ફિઝિકલી અમને રજૂ કરવાના એ રજૂ કરવામાં આવેલ ન હતા. એટલે શંકાસ્પદ હિલચાલના કારણે અમે એ સોનોગ્રાફી મશીનને તાત્કાલિક ધોરણે સીલ કરવામાં આવ્યું છે અને એ બધા તમામ ડોક્યુમેન્ટ્સ મેળવીને 6/8ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવ્યું છે વધુ તપાસ માટે અને એની ડિટેલમાં તપાસ થઈ રહી છે. સાથે સાથે આ જ કેસને કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.